બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ખેંગારપુરા ગામે સાંજે નાળાની કામગીરી દરમિયાન રેતી ભરેલું મહાકાય ડમ્પર ટ્રક પલટી ખાઈ જતા નાળામાં કામ કરતા શ્રમિકો દટાઈ જતા એક બાળક સહિત 4 મજૂરો કાળનો કોળિયો બની ગયા હતા। આ ગોઝારી ઘટનાની જાણ થતાં આસપાસમાં રહેતા લોકો અને વહીવટીતંત્ર, પોલીસ સ્ટાફ, આરોગ્ય તંત્ર તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી બચાવની કામગીરી હાથ ધરી હતી। મહેનતે માટીના તળે દટાયેલા 2 વર્ષીય બાળક, મહિલા સહિત 4 મજૂરોના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ અંગે થરાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। થરાદના ખેગારપુરા ગામે ડમ્પર તળે દબાઈ જતા 4ના મોતના બનાવ બાબતે ડીવાયએસપી કહ્યું કે માટી નીચે 4 મજૂરોના મોત નિપજવાના પગલે ડમ્પર ટ્રકનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો। નાળા બનાવવાનું કામ ઈશ્વરભાઈ નામના કોન્ટ્રાક્ટરને અપાયું હોવાનું અને તેમણે પેટા કોન્ટ્રાક્ટરને અન્ય શખ્સને આપ્યો હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું હતું। તેમણે કહ્યું કે આ બનાવમાં ડમ્પરના ડ્રાઈવર, કોન્ટ્રાક્ટર અને પેટા કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરવામાં આવશે। તેઓ ઉમેર્યું હતું કે ડમ્પરના ટ્રકના માલિક નજીકના રાહ ગામના છે, જેમને લેવા ડી સ્ટાફ રવાના કરી દેવાયો છે। તેમના આવ્યા બાદ ડમ્પરના ચાલકની જાણકારી મળશે। જે ડ્રાઈવર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નહીં હોય અથવા વાહનના સાધનિક કાગળો પૂરતા નહીં હોય તો ડમ્પર માલિક સામે પણ ફરિયાદ નોંધાશે। ટ્રક ધડાકા સાથે ઘસી પડવાના અવાજ સાંભળીને આસપાસમાંથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। બનાવની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું। આરોગ્ય તંત્રની ટીમ સેવા 108 એમ્બ્યુલન્સ વાહન સાથે થરાદ ડીવાયએસપી સહિત પોલીસ સ્ટાફ બનાવના સ્થળે પહોંચી ગામ લોકો અને વહીવટીતંત્રના માણસોએ માટીના ડગલા તળે દટાઈ ગયેલા મજૂરોને બહાર કાઢવાની મથામણ કરી દીધી હતી। જોકે આશરે 2 કલાકની જહેમત બાદ એક 2 વર્ષીય બાળક, મહિલા સહિત 4 મજૂરોના મૃતદેહ બહાર કઢાયા હતા। મોતના મુખમાં ધકાયેલા હતભાગી સોનલબેન નીનામા, જેમની ઉંમર 24 વર્ષ, રિંકુબેન ગણાવા, જેમની ઉંમર 45 વર્ષ, રુદ્ર ગણાવા, જેમની ઉંમર 2 વર્ષ, ઈલાબેન બાબોર, જેમની ઉંમર 45 વર્ષ, 4 મજૂરોની લાશને બહાર કાઢવામાં આવી હતી। થરાદ પોલીસે 4ના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે થરાદ હોસ્પિટલ ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાથમિક તપાસમાં મરનાર તમામ શ્રમિક દાહોદ વિસ્તારના વતની હોવાનું સામે આવ્યું હતું। ગમખાર અકસ્માત બાદ ડમ્પરનો ડ્રાઈવર પલાયન થઈ ગયો હતો। આ અંગે થરાદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ કરી વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ લગભગ 4:30 વાગે, બપોર પછી 4:30 વાગે ખેંગારપુરા ગામ છે, તે ખેંગારપુરા ગામ પાસે રોડનું કામ ચાલુ હતું અને લોકો ત્યાં રોડની દિવાલ બનાવવાની હતી, દિવાલની નાલી ખોદવાનું, માટી કાઢવાનું કામ ચાલુ હતું। એ દરમિયાન ત્યાંથી એક ટ્રકવાળો આવ્યા, જે રેતી ભરેલું આવ્યા હતું, એ નીકળેલ અને થોડો જ્યાં વળાંક છે, આ વળાંક ઉપર મતલબ એને બહુ ધ્યાન આપેલું નહીં આવ્યાવાળાએ, અને ત્યાંથી નીકળવા જેટલી જગ્યા નહોતી, છતાં એણે ત્યાંથી પોતાનું હાઈવા કાઢેલ છે બેદરકારીપૂર્વક, અને એના હિસાબે હાઈવા પલટી મારી જતા, જે ખોદેલું હતું નાલું એની અંદર હાઈવા પલટી મારી જતા તે જગ્યાએ જે હાઈવા રેતી ભરેલું હતું, આ રેતીમાં અને હાઈવામાં ટોટલ 3 સ્ત્રીઓ અને એક બાળક આવી રીતે દબાઈ જતા તેમનું કરુણ મોત નીપજેલા છે। એ લોકોને અત્યારે હાલે અહીંયા સરકારી હોસ્પિટલમાંથી લઈ આવ્યા છે, કોઈ બદનસીબે એને રેસ્ક્યુ કરી શકાયા નથી, એટલે પોસ્ટમોર્ટમ થશે અને પછી કાયદેસર જેની કોન્ટ્રાક્ટરની જો જવાબદારી હશે તો તેના વિરુદ્ધ અને ડ્રાઈવરની બેદરકારી ઇન્વેસ્ટિગેશન કરી અને કાયદેસર એની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। ખેંગારપુરા નજીક એક રોડમાં કામ કરતા હતા અમે લોકો, અને જે સારીમાં બાઈ લોકો માટી લેવલ કામ કરે છે, તો એ કામ કરતી હતી અને એક ટ્રક આવ્યું તો એ બાઈ ઉપર પલટી ખાઈ ગયું, અને મેં 2 કલાક સુધી મહેનત કરી અને પછી એમને બહાર એડ્રો એવા આવ્યા અને પછી મદદ કરીને એ ભાઈઓને 3 ભાઈઓ અને એક નાનો છોકરો એમને બહાર નીકાળ્યા, અને અમે 4:30 નીનામાં કશુભાઈ રત્નાભાઈ, મેં દાહોદ જિલ્લાના। સરકારી કામ પ્રોજેક્ટ ઉપર કામ કરતા હતા? હા, એ સરકારી આ રોડ ખરો ને એમાં અમારે કોન્ટ્રાક્ટર વર્ધાભાઈ શંકરાજી, કયા ગામના છે? એ લાખણીથી નજીક ખેરોલા। બરાબર।